ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન સંપન્ન. સરકારશ્રી દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામા પડતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. તેવામાં તારીખ 22/6/2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના નાથુરા ગામે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. સરપંચ પદના ઉમેદવાર 3 વચ્ચે મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલ તેમજ વરસાદી માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેવી જ રીતે ભાભર તાલુકાના પોઢળિયા ગામે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેવામાં સરપંચ પદના 2 ઉમેદવારો વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુખ શાંતિ વચ્ચે અને વરસાદી માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન બાબતે રાજ્યનું વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. અત્યારે તો સરપંચ પદના ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ કરી દેવામાં આવ્યા છે. કોણ બનશે ગામના સરપંચ? આવા સવાલો વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મતદારોને જોવા પડશે પરિણામની રાહ. કોણ બનશે સરપંચ? અહેવાલ જીડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.